નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજની આ કહાની આજના આ વર્તમાન સમયમાં દરેક સમાજના દરેક વર્ગના વ્યક્તિઓ માટે એક જબરજસ્ત પ્રેરણા પૂરી પાડે એવી આ કહાની છે। તો મારી સૌને અપીલ છે કે દરેક સમાજના દરેક વર્ગના દરેક ઉંમરના અને દરેક સ્ત્રી પુરુષો આ કહાની એકવાર જરૂર સાંભળે। જ્યારે તમને આ કહાનીનો સાર સમજાશે ત્યારે તમારું લોહી ઉકળી જશે। તો મારી સૌને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। મિત્રો, આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે। પંકજભાઈ આંસુથી ભરેલી આંખો સાથે પોતાના રૂમમાં બેઠા હતા અને વારંવાર દિવાલ પર લાગેલી પોતાની પત્નીની તસવીર સામે જોઈ રહ્યા હતા અને પત્ની સાથે વિતાવેલી યાદગાર પળોને યાદ કરી રહ્યા હતા। એની આંખોમાંથી અવિરતપણે આંસુ વહી રહ્યા હતા। પત્નીના મૃત્યુ પછી જાણે કે એમને પોતાનું જીવન બોજારૂપ લાગી રહ્યું હતું। આજે સવારથી જ પંકજભાઈની તબિયત થોડી ખરાબ હતી। એના પેટમાં અચાનક જ દુખાવો શરૂ થયો અને એને ઉલટીઓ થવા લાગી। કદાચ વાસી ખોરાક ખાવાથી પંકજભાઈને એસિડિટી થઈ ગઈ હતી। આજે એમનો દીકરો રાજેશ પણ ઓફિસેથી વહેલો ઘરે આવી ગયો હતો। હવે પંકજભાઈએ એની પુત્રવધૂને કહ્યું કે વહુ, જરા રાજેશને ફોન લગાવીને ઘરે બોલાવી લેને, મારી તબિયત વધારે ખરાબ થવા લાગી છે। પંકજભાઈ ફક્ત આટલું જ બોલ્યા ત્યાં તો એના દીકરાની વહુ બરાડા પાડવા લાગી અને કહેવા લાગી કે બાપુજી, તમને મારા પતિના ખર્ચા વધારવા સિવાય બીજું કાંઈ કામ છે કે નહીં? મારા પતિ ઓફિસે ગયા છે અને તમારા માટે ઓફિસ છોડીને નહીં આવી શકે। તમને કેટલી વાર કહ્યું છે કે જેટલું પચાવી શકો એટલું જ ખાવું જોઈએ, પરંતુ ખાવામાં તો તમે પાછું વાળીને નથી જોતા। આખો દિવસ તમારું મોઢું ચાલુ ને ચાલુ હોય છે। ગઢપણમાં જીભ પર કાબુ નહીં રાખો તો પછી ઉલટીઓ નહીં થાય તો બીજું શું થશે? વહુની આવી ગુસ્સાભરી વાત સાંભળીને પંકજભાઈ ચૂપ થઈ ગયા। ત્યારે અચાનક એને યાદ આવ્યું કે જ્યારે એનું પેટ ખરાબ થતું હતું, ઉલટીઓ થતી હતી, ત્યારે એની પત્ની એને લીંબુ શરબત બનાવીને આપતી। લીંબુ શરબત પીવાથી પંકજભાઈને થોડી રાહત રહેતી હતી। એટલે શરબત બનાવવા માટે પંકજભાઈએ એની પૌત્રીને બોલાવી અને થોડુંક લીંબુ શરબત બનાવવા માટે કહ્યું। એટલે પૌત્રીએ દાદા માટે લીંબુ શરબત બનાવી આપ્યું। લીંબુ શરબત પીધા પછી દાદા જ્યારે ગ્લાસ મૂકવા માટે રસોડામાં ગયા તો શરીર કમજોરીના કારણે એના હાથ કંપવા લાગ્યા અને ગ્લાસ નીચે પડી ગયો। કાચનો ગ્લાસ હોવાથી નીચે પડતા જ તૂટી ગયો। વહુએ ગ્લાસ તૂટવાનો અવાજ સાંભળ્યો એટલે તરત રસોડામાં આવી અને ખૂબ જ ગુસ્સાથી બાપુજીને ખીજાવા લાગી અને કહેવા લાગી કે તમને ખબર છે આ ગ્લાસ કેટલો મોંઘો હતો? તમે કામ ધંધો તો કાંઈ કરતા નથી, ઉલટાના ઘરમાં મોંઘી મોંઘી વસ્તુઓને તોડફોડ કર્યા કરો છો। આવી રીતે ખૂબ જ અપમાનજનક શબ્દોથી બાપુજીને ખખડાવવા લાગી। વહુનો એક એક શબ્દ બાપુજીને હૃદયમાં તીરની જેમ લાગી રહ્યો હતો। હવે બપોરના 3 વાગી ગયા હતા। ઉલટીઓના કારણે બાપુજીનું પેટ સાવ ખાલી થઈ ગયું હતું। બાપુજીને ખૂબ જ ભૂખ લાગી હતી, પરંતુ વહુને કહેવાની એનામાં હિંમત નહોતી કે મને ખાવાનું આપે। એટલે તેઓ જાતે જ ઊભા થઈને રસોડામાં જમવાનું શોધવા લાગ્યા। થોડુંક ખાવાનું મળી ગયું એટલે પ્લેટ લઈને તેઓ પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા। ત્યાં એની પુત્રવધુ આવી અને કહેવા લાગી કે હમણાં તો તમે ઉલટીઓ થઈ રહી હતી અને આટલી વારમાં તો તમને ભૂખ પણ લાગી ગઈ। તમને નથી દેખાતું કે તમારી ઉલટીઓના કારણે ઘરમાં કેટલી બધી ગંદકી ફેલાઈ ગઈ છે? જાઓ, પહેલાં તમે ગંદકી સાફ કરો। આટલું કહીને રીટાએ બાપુજીના હાથમાંથી જમવાની થાળી લઈ લીધી। ભૂખથી તડપી રહેલા પંકજભાઈ લાચારી ભરી નજરથી એની વહુ તરફ જોઈ રહ્યા હતા। હવે સવારની સાંજ થઈ ગઈ હતી, પરંતુ પંકજભાઈના મોઢામાં એક રોટલીનો કોળિયો પણ ગયો ન હતો। આજે જ્યારે એનો પુત્ર રાજેશ ઘરે આવ્યો ત્યારે એણે એના બાપુજીને પૂછ્યું કે બાપુજી, મને એવું લાગે છે
કે તમારી તબિયત ઠીક નથી. ત્યારે પંકજભાઈએ એના પુત્રને પોતાની હાલત વિશે જણાવ્યું. એટલે રાજેશે કહ્યું કે બાપુજી, તમે મને સવારે કહ્યું હોત ને તો હું તમને ડૉક્ટર પાસે લઈ જાત. એટલે બાપુજી કહેવા લાગ્યા કે બેટા, વહુ કહી રહી હતી કે જ્યારે પંકજભાઈ આગળ કંઈ બોલે એ પહેલાં તો એની વહુ રીટા એની તરફ ગુસ્સાથી જોવા લાગી. એટલે પંકજભાઈ બોલતા બોલતા અટકી ગયા. ત્યાં રાજેશ એને પૂછવા લાગ્યો કે બાપુજી, તમે કંઈક કહી રહ્યા હતા, બોલો ને, શું કહેવા માગો છો? રાજેશ એના પિતાજી પાસેથી જાણવા માગતો હતો કે ઘરમાં શું બનાવ બન્યો હતો. એટલે પંકજભાઈએ કહ્યું કે બેટા, હું કહી રહ્યો હતો કે મારી દવા પૂરી થઈ ગઈ છે, એટલે કાલે તું ઓફિસેથી ઘરે આવે ત્યારે લેતો આવજે. એટલે રાજેશે કહ્યું કે અરે બાપુજી, તમારી દવા તો હું 2 દિવસ પહેલાં જ લાવ્યો હતો. મેં રીટાને આપી હતી. રીટાએ તમને નથી આપી? ત્યારે રાજેશે રીટાને બૂમ પાડીને બોલાવી. એટલે રીટા કહેવા લાગી કે હું ઘરના કામમાં વ્યસ્ત હતી, એટલે બાપુજીની દવા આપવાનું ભૂલી ગઈ હતી. હમણાં જ લઈ આવું છું. બાપુજીએ તો મને એની દવા બાબતે કાંઈ કહ્યું જ નહોતું. બીજા દિવસે સવારે રાજેશે ઉઠીને જોયું તો ચોકડીમાં બાપુજી વાસણ ધોઈ રહ્યા હતા. ત્યારે રાજેશે કહ્યું કે અરે બાપુજી, તમે આ શું કરી રહ્યા છો? ત્યારે બાપુજી બોલ્યા કે દીકરા, આખો દિવસ સાવ નવરા બેઠા બેઠા મારો ટાઈમ નથી જતો, એટલે હું થોડું ઘરકામ કરું તો મારો ટાઈમ પસાર થઈ જાય. આ સાંભળીને રાજેશ ચૂપ થઈ ગયો અને ઓફિસે જવા માટે નીકળી ગયો. ત્યારે રીટા બાપુજીને કહેવા લાગી કે તમને દવા ન મળી એટલે તમે રાજેશને ફરિયાદ કરી રહ્યા હતા, અને આજે તમે રાજેશની સામે જ વાસણ ધોવા બેસી ગયા. રાજેશ ઓફિસે ગયા પછી વાસણ ધોવા બેઠા હોત તો તમને શું વાંધો હતો? તમે રાજેશને બતાવવા માંગતા હતા ને કે હું તમારી પાસે ઘરકામ કરાવું છું. આજે તમને આવું કર્યું એટલે આજે તમને ખાવાનું નહીં મળે. આ સાંભળીને પંકજભાઈ પુત્રવધુ સામે હાથ જોડીને આજીજી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વહુ, 2 દિવસ થઈ ગયા છે, મારા પેટમાં અનાજનો એક દાણો પણ નથી ગયો અને ભૂખના કારણે મારો જીવ જઈ રહ્યો છે. મને ખાવા માટે 2 રોટલી તો આપી દે. બોલતા બોલતા પંકજભાઈની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી. ત્યારે રીટાએ થોડી દયા બતાવી અને રાતની વધેલી વાસી 2 રોટલી આપી અને સાથે થોડી ચા આપી અને કહ્યું કે આજે તો હું તમને આ ચા અને રોટલી આપું છું, બાકી હવે પછી જો તમે કોઈને પણ મારી ફરિયાદ કરવાની કોશિશ કરી છે તો તમારી શું હાલત થશે એ તો તમે જાણો જ છો ને. આટલું કહીને રીટા તૈયાર થઈને કીટી પાર્ટીમાં જતી રહી. પંકજભાઈ પોતાના રૂમમાં જઈને એની પત્નીના ફોટા સામે જોઈને બોલ્યા કે જોયું ને ભાગ્યવાન, આવું ખાવાનું તો ભિખારીને પણ કોઈ નથી આપતું. પંકજભાઈ 2 દિવસથી ભૂખ્યા હતા. પેટની આગ ઠારવા માટે તેઓ વાસી રોટલી પણ ખાવા માટે મજબૂર હતા. બીજા દિવસે સવારે પંકજભાઈએ એના દીકરાને કહ્યું કે બેટા, મારા ચશ્મા તૂટી ગયા છે, એટલે સાંજે તું ઓફિસેથી ઘરે આવતો હોય ત્યારે મારા આ ચશ્મા રિપેર કરાવતો આવજે ને. ચશ્મા જોઈને રાજેશ કહેવા લાગ્યો કે અરે બાપુજી, તમારા ચશ્મા તો સાવ તૂટી ગયા છે. આવા ચશ્માથી તમે કેવી રીતે જોઈ શકો છો? ત્યારે રાજેશે રીટાને કહ્યું કે આજે તું બાપુજીને હોસ્પિટલે લઈ જાજે, એમની આંખો ચેક કરાવી લેજે અને એમના માટે નવા ચશ્મા બનાવડાવી લેજે. ત્યારે રીટાએ રાજેશની સામે એક આજ્ઞાકારી પત્નીનું નાટક કરીને મોઢું હલાવીને હા પાડી દીધી. પરંતુ રાજેશના ગયા પછી જેમ જ્વાળામુખી ભભૂકી ઉઠે એમ રીટાનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને કહેવા લાગી કે બાપુજી, તમને રાજેશ સામે શાંતિથી બેસવામાં કંઈ તકલીફ પડે છે? રોજ રોજ કંઈ ને કંઈ નવો ખર્ચો કાઢીને ઊભા હો. એટલે પંકજભાઈ બોલ્યા કે વહુ, મને બરાબર દેખાતું નથી એટલે મેં રાજેશને કહ્યું હતું. તને તો ખબર છે કે હું કોઈ ફાલતુ ખર્ચો નથી કરાવતો. ત્યારે વહુ કહેવા લાગી કે તમને દેખાતું નથી તો તમારે ક્યાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર સામે કામ કરવાનું છે?
તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો જાણે કોઈ મોટા ઓફિસર હોય. આખો દિવસ તો તમે ઘરમાં પડ્યા રહો છો અને મફતના રોટલા બગાડો છો. મારી વાત તમે કાન ખોલીને સાંભળી લેજો કે તમારે 2 ટાઈમ શાંતિથી રોટલા ખાવા હોય તો ચૂપચાપ તમારા રૂમમાં પડ્યા રહેજો અને ખોટા ખર્ચા નહીં કરાવતા. હું તો હવે તમારાથી કંટાળી ગઈ છું. જો રોજ રોજ આવું ચાલતું રહેશે તો જોઈ લેજો, એક દિવસ હું તમને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશ. પછી મને કહેતા નહીં કે વહુ મને ઘરમાં રહેવા દેતી નથી. પંકજભાઈની પોતરી રોજ રોજ પોતાની પત્નીના મોઢેથી આવી બધી વાતો સાંભળતી હતી. એટલે એક દિવસ એ એની પત્નીને કહેવા લાગી કે મમ્મી, તું રોજ રોજ દાદા સાથે આવી રીતે વાત કેમ કરે છે? પપ્પા સામે તો તું દાદાને કંઈ નથી કહેતી. આ સાંભળતા જ ભાવિકાએ દીકરીના મોં પર એક જોરદાર તમાચો મારી દીધો અને કહેવા લાગી કે તને આવું બધું કોણે શીખવાડ્યું છે? ખબરદાર, જો આજ પછી તું દાદા પાસે બેઠી છે તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. વહુની વાતો સાંભળીને પંકજભાઈનું હૃદય ખૂબ જ દુઃખી થઈ રહ્યું હતું. રોજની આવી દુઃખભરી જિંદગીથી પંકજભાઈ સાવ કંટાળી ગયા હતા. હવે તો એમની સહન કરવાની શક્તિ પણ ખૂટી ગઈ હતી. પંકજભાઈ પોતાના પુત્રને આ બધું જણાવી દેવા માગતા હતા, પરંતુ તેઓ એ વિચારીને ચૂપ થઈ જતા હતા કે હું મારા ઘરમાં ઝઘડાનું કારણ બનવા નથી માગતો. પંકજભાઈ દીકરા અને વહુનો સંસાર તોડવા નહોતા માગતા. તેઓ વિચારી રહ્યા હતા કે હવે શું કરવું. તેઓ જાણતા હતા કે જો આ બધી વાતો હું મારા પુત્રને કહી દઈશ તો મારો પુત્ર વહુને એક દિવસ પણ આ ઘરમાં નહીં રહેવા દે, અને હું મારા પુત્ર અને વહુને જુદા કરવા નથી માગતો. એક દિવસ જ્યારે ઘરે કોઈ નહોતું ત્યારે ખૂબ વિચાર કરીને પંકજભાઈ કોઈને જાણ કર્યા વગર જ ઘર છોડીને જતા રહ્યા. એની આંખો આંસુઓથી ભરેલી હતી. પુત્રવધુએ કહેલા એક એક શબ્દ એના કાનમાં ગૂંજી રહ્યા હતા. રીટા જ્યારે ઘરે આવી અને જોયું તો બાપુજી તો ઘરમાં ન હતા. ઘરના બધા જ રૂમમાં જોઈ લીધું, પરંતુ બાપુજી ક્યાંય જોવા ન મળ્યા. એટલે રીટા વિચારવા લાગી કે કોઈને કહ્યા વગર બાપુજી ક્યાં જતા રહ્યા હશે. એને ઘરે આવવા દે, આજે તો એને ખખડાવી નાખું. બાપુજી હવે વધારે મનમાની કરવા લાગ્યા છે, એટલે હવે એને બરાબરનો પાઠ ભણાવવો પડશે. રીટા આવું બધું વિચારી રહી હતી ત્યાં તો સાંજ પડી ગઈ. દીકરી પણ સ્કૂલેથી આવી ગઈ હતી અને રાજેશને પણ ઘરે આવવાનો સમય થઈ ગયો હતો, પરંતુ બાપુજીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. બીજી બાજુ રીટા ડરના કારણે કાંપી રહી હતી, કેમ કે રાજેશ તો રોજ ઓફિસેથી આવીને સીધો જ એના બાપુજીને મળવા એના રૂમમાં જતો હતો. એટલે રીટા વિચારવા લાગી કે રાજેશ પૂછશે કે બાપુજી ક્યાં જતા રહ્યા, શા માટે જતા રહ્યા, એની સાથે તારી શું વાત થઈ હતી, આવું બધું મને પૂછશે તો હું એને શું જવાબ આપીશ. આવો બધો વિચાર કરતાં રીટાને તો પરસેવો છૂટી ગયો, કેમ કે બાપુજીને સાચવવાની જવાબદારી રીટાને સોંપી હતી. રાજેશને રીટા ઉપર ખૂબ જ વિશ્વાસ હતો અને રીટા પણ રાજેશની સામે બાપુજીનું ખૂબ જ ધ્યાન રાખે છે એવું નાટક કરતી હતી. પરંતુ રાજેશને રીટાની વાસ્તવિકતાની ખબર નહોતી અને આજે એની બધી જ પોલ ખુલવાની હતી. થોડીવાર પછી રાજેશ ઓફિસેથી આવ્યો અને સીધો જ એ બાપુજીના રૂમમાં ગયો, પરંતુ બાપુજી રૂમમાં ન હતા. એટલે રાજેશે રીટાને કહ્યું કે બાપુજી એના રૂમમાં નથી, એ ક્યાં ગયા છે? ત્યારે રીટા થરથર ધ્રુજવા લાગી અને બોલી કે કોણ જાણે, આજે તો બાપુજી સવારના ક્યાંક જતા રહ્યા છે. એટલે રાજેશે કહ્યું કે તું ઘરે નહોતી? એટલે રીટા બોલી કે ના, હું તો શાકભાજી લેવા ગઈ હતી. હવે રાજેશ ગુસ્સાથી લાલચોર થઈ ગયો હતો અને ગુસ્સાભર્યા અવાજે રીટાને કહેવા લાગ્યો કે કદાચ મારા બાપુજીને કંઈ થઈ ગયું ને તો હું તને 1 મિનિટ પણ આ ઘરમાં નહીં રહેવા દઉં. તને તો હું પછી જોઈ લઈશ. આવું કહીને રાજેશ બાપુજીને શોધવા માટે બહાર નીકળી ગયો. પહેલાં તો એણે આડોશ પાડોશમાં શોધ્યા. જ્યારે પાડોશીઓને ખબર પડી કે બાપુજી
પોતાનું ઘર છોડીને જતા રહ્યા છે એટલે પાડોશીઓને પણ ચૂપ રહેવાનું યોગ્ય ન લાગ્યું. એટલે એ લોકોએ રીટાની બધી જ પોલ ખોલી નાખી અને કહ્યું કે કેવી રીતે રીટા બાપુજી પાસે કામ કરાવતી હતી, એની પાસે વાસણ ધોવડાવતી હતી અને એના બદલામાં 2 ટાઈમના રોટલા પણ એમને નહોતી આપતી. આ સાંભળીને રાજેશ ઉપર તો જાણે મોટો પહાડ તૂટી પડ્યો હોય એવો એને આઘાત લાગ્યો. ત્યારે એણે યાદ આવ્યું કે તે દિવસે બાપુજી મને કંઈક કહેવા માગતા હતા અને કહેતા અટકી ગયા હતા. કદાચ રીટાના ડરના કારણે બાપુજી મને કંઈ નહોતા કહી રહ્યા. હું એટલો બધો અજાણ અને બેદરકાર હતો કે મેં રીટા ઉપર આંધળો વિશ્વાસ કરી દીધો અને બાપુજીની ભાવનાઓને હું સમજી ના શક્યો. આવું વિચારીને રાજેશ બાપુજીને શોધવા માટે આમ તેમ દોડતો રહ્યો. અચાનક એને એવો વિચાર આવ્યો કે બાપુજી કદાચ ગામડે જવા માટે રેલવે સ્ટેશન પર ગયા હોય. કદાચ બાપુજી મને ત્યાં મળી જાય. એટલે રાજેશ સીધો જ રેલવે સ્ટેશન પહોંચી ગયો. પરંતુ ત્યાં પણ એને બાપુજી ક્યાંય જોવામાં ન આવ્યા. એટલે રાજેશ થાકી હારીને પ્લેટફોર્મ ઉપર બેસી ગયો. પરંતુ રાજેશે જેવી સામેના પ્લેટફોર્મ ઉપર નજર કરી તો ત્યાં બાપુજી પણ પ્લેટફોર્મ ઉપર જ બેઠા હતા અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. બાપુજીને આવી રીતે રડતા જોઈને રાજેશને એના હૃદય પર કટારીના ઘા લાગ્યા હોય એવી વેદના થવા લાગી. મારા બાપુજી હંમેશા આત્મસન્માનથી જીવતા હતા. આજે મારા કારણે એની આવી હાલત થઈ છે. રાજેશ બાપુજીને જોતા વેત એને ભેટી પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો. પોતાના દીકરાને રડતો જોઈને પંકજભાઈ પોતાને સંભાળી ન શક્યા અને પોતાના હૃદયનો બધો જ ભાર પોતાના પુત્રો આગળ ઠાલવી દીધો. ત્યારે રાજેશે કહ્યું કે બાપુજી, હવે હું બધું જ જાણી ગયો છું કે રીટાએ તમારી સાથે કેવો વ્યવહાર કર્યો છે, તમારા પર કેટલા બધા અત્યાચાર કર્યા છે. પણ તમે મને અત્યાર સુધી કંઈ વાત કેમ ન કરી? તમે શા માટે ચૂપ રહ્યા હતા એ પણ હવે હું જાણી ગયો છું. અને આજ સુધી જે થયું એ થયું, પરંતુ આજ પછી હવે આવું ક્યારેય નહીં થાય. જેને તમને દુઃખ અને યાતનાઓ આપી છે એને હવે એક એક યાતનાનો હિસાબ આપવો પડશે. બાપુજી, હવે તમે ઘરે ચાલો. રાજેશ એના બાપુજીનો હાથ પકડીને એને ઘર તરફ લઈ જઈ રહ્યો હતો. ત્યારે બાપુજીએ ઘરે જવાની ના પાડી અને કહ્યું કે દીકરા, હું તારા ઘરે આવીને તારા અને વહુ વચ્ચે ઝઘડાનું કારણ બનવા નથી માગતો. હું એવું ઈચ્છું છું કે તમે બંને ખુશ રહો. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે, પરંતુ હું હવે એ ઘરમાં પાછો નહીં આવું. રાજેશ જેમ તેમ કરીને બાપુજીને મનાવીને ઘરે લઈ આવ્યો. ઘરે આવીને રીટાને જોઈને રાજેશનું લોહી ઉકળી ગયું. રીટાને કંઈ પણ કહ્યા વગર રીટાના ગાલ ઉપર 4 ફડાકા મારી દીધા. આજે આ દ્રશ્ય એના પાડોશીઓ પણ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ રાજેશને રોક્યો નહીં. રાજેશનો ગુસ્સો જોઈને રીટાના તો હોંશ ઉડી ગયા હતા. રાજેશનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો અને એ આજે રીટાને સારી રીતે પાઠ ભણાવવાનો હતો. રાજેશે કહ્યું કે અરે લાગણીહીન સ્ત્રી, મેં તારા ઉપર આંધળો વિશ્વાસ કરીને મેં મારા બાપુજીને તારા ભરોસે મૂક્યા હતા, પરંતુ તે તો મારા વિશ્વાસનો ખોટો ફાયદો ઉઠાવ્યો. હું તો વિચારતો હતો કે મારા બાપુજી ઘરે રહીને ખુશ રહેતા હશે, પરંતુ તે તો એમનું જીવન સાવ નરક જેવું બનાવી દીધું હતું. મારી સામે એની સંભાળ રાખતી હોય એવો તું ઢોંગ કરતી રહી. જેટલું દુઃખ તે મારા બાપુજીને આપ્યું છે ને, એ બધા જ દુઃખનો હિસાબ હવે હું તારી પાસેથી વસૂલ કરીશ. તું અત્યારે ને અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જા. મારે તને જોતી જ નથી. ત્યારે રાજેશે રીટાના પિયરમાં ફોન લગાવ્યો અને એની માને કહેવા લાગ્યો કે આજથી હું તમારી દીકરી સાથે બધા જ સંબંધ તોડી રહ્યો છું. તમે અહીં આવીને તમારી દીકરીને લઈ જાઓ. મારે એને જોતી જ નથી અને મારી દીકરી મારી સાથે જ રહેશે. છૂટાછેડાની નોટિસ હું તમને ઘરે પહોંચાડી દઈશ. રાજેશે જે કર્યું એ જોઈને રીટા એકદમ ચોંકી ગઈ. ત્યારે પંકજભાઈ બોલ્યા કે દીકરા,
તારો ગુસ્સો શાંત કર અને મારી વાત ધ્યાનથી સાંભળ. તારે મારા કારણે તારી પત્ની સાથેનો સંબંધ ન તોડવો જોઈએ. હવે તમે બંને ફક્ત પતિ પત્ની જ નહીં પરંતુ મા બાપ પણ છો. જરા વિચાર કરો કે તમે બંને આવી રીતે અલગ થઈ જશો તો તમારી પુત્રી ઉપર કેવા પ્રત્યાઘાત પડશે. જે થવાનું હતું એ થઈ ગયું છે. મારે હવે ક્યાં જાજુ જીવવાનું બાકી છે. હું તો ગમે ત્યાં રહીને ગમે ત્યાં મારું જીવન પૂરું કરી શકીશ. બાપુજી, મારા પહેલાં આ ઘર તમારું છે. આ ઘરના માલિક તમે છો. આ ઘર તમારી પાસેથી કોઈ છીનવી ન શકે. અને જેને આ ઘર છોડીને જવાનું છે એ રીટા છે. મારે મારા બાપુજીની જરૂર છે, પરંતુ રીટાને એના સસરાની બિલકુલ જરૂર નથી. એટલે હવે એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આવું કહીને રાજેશે રીટાના કપડાં થેલામાં ભરવાના શરૂ કર્યા. ત્યાં તો રીટા જોર જોરથી રડવા લાગી અને બાપુજીના પગમાં પડીને માફી માગવા લાગી કે બાપુજી, મને ખૂબ જ શરમ આવી રહી છે કે મેં તમારી સાથે આટલું બધું ખરાબ વર્તન કર્યું હતું. અને મેં એ પણ ન વિચાર્યું કે માના ગયા પછી તમે કેટલું એકલાપણું લાગતું અનુભવી રહ્યા હશો. આજે હું મારા કેટલા ખરાબ વર્તનથી ખૂબ જ શરમ અનુભવી રહી છું. બાપુજી સાથે નોકર જેવો વ્યવહાર કરનારી વહુ આજે પોતાના કરેલા ખરાબ કર્મોની માફી માગી રહી હતી. ત્યારે પંકજભાઈ પુત્રવધૂને કહેવા લાગ્યા કે વહુ, રાજેશ મારો એકનો એક દીકરો છે અને હું ક્યારેય પણ એના જીવનમાં દુઃખ જોવા નથી માગતો. જે થયું એ થઈ ગયું, પરંતુ હું ક્યારેય પણ મારા દીકરાનું ઘર તૂટતું નહીં જોઈ શકું. એટલા માટે મેં તને માફ કરી દીધું છે. આ સાંભળીને રાજેશ બોલ્યો કે જો સાંભળ બેશરમ, મારા બાપુજીનું દિલ કેટલું વિશાળ છે. તે તેમના ઉપર કેટલા બધા અત્યાચાર કર્યા છતાં પણ એમણે તને માફ કરી દીધું. અને એ દિવસથી રીટાના વર્તનમાં જમીન આસમાનનું પરિવર્તન આવી ગયું. બીજા દિવસે રીટા બાપુજીના રૂમમાં આવી અને કહેવા લાગી કે બાપુજી, લ્યો તમારા માટે હું ચા બનાવીને લાવી છું. ચા બાજુમાં મૂકીને રીટાએ બાપુજીના આશીર્વાદ લીધા. આજે એમની બધી જ ચિંતાઓ દૂર થઈ ગઈ હતી. પંકજભાઈ પત્નીના મૃત્યુ પછી આજે પહેલી વાર આવી રીતે શાંતિથી બેઠા હતા અને તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ભગવાન, તમે દરેક માતા પિતાને રાજેશ જેવો જ દીકરો આપજો. મિત્રો, આપણા માતા પિતા આપણા બાળપણમાં આપણને એક રાજકુમારની જેમ ઉછેરીને મોટો કરે છે. તો આપણી પણ ફરજ બને છે કે માતા પિતાને વૃદ્ધાવસ્થામાં આપણે પણ એમને એક રાજાની જેમ રાખવા જોઈએ. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.